જય માતાજી બધાને। ચિયા સીડ્સ અને સબ્જા સીડ્સ એટલે કે સબ્જા બીજ એટલે તખમરિયા પણ કહેવાય છે। આ બંને વચ્ચેનો શું તફાવત છે એ ઘણા બધાની મુશ્કેલી હોય છે। તો ચાલો એના વિશે જ આજે હું વિડીયો બનાવવા જઈ રહી છું। ઘણી બધી સરસ એવી માહિતી મળશે। મારો જો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને તમારે સબસ્ક્રાઈબ કરજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ચિયા અને સબ્જા બીજ વચ્ચેનું શું તફાવત છે, તેનો કેવી રીતે મળે છે લાભ। સ્વસ્થ રહેવા માટે ચિયા સીડ્સ ડ્રિંકનું ઘણું સેવન કરવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે સબ્જા સીડ્સ અને ચિયા સીડ્સ વચ્ચે શું તફાવત છે, કારણ કે આ બંને બીજ લગભગ સમાન જેવા જ દેખાય છે। વજન ઘટાડવા માટે લોકો તેમના આહારમાં ચિયાના બીજનો સમાવેશ કરે છે। તેમાંથી સ્મૂધી સહિત ઘણા વિવિધ પ્રકારના પીણા બનાવવામાં આવે છે। જો કે મોટાભાગના લોકો ચિયાના બીજ અને સબ્જાના બીજ વચ્ચેનો તફાવત પારખી શકતા નથી અને ખૂબ જ મૂંઝવણ અનુભવે છે અને સબ્જાને બદલે ચિયા અને ચિયાના બીજને બદલે સબ્જાનું સેવન કરવાનું ચાલુ રાખે છે। મિત્રો, જો તમને પણ એવી મુશ્કેલી થતી હોય કે આમાંથી ચિયા બીડ્સ કયા અને સબ્જા બીજ એટલે કે તખમરિયા કયા અને બંનેના શું ફાયદા છે, બંનેને કેવી રીતે ઓળખવા, તો ચાલો આ જ વિશે હું તમને બતાવી દઉં। તમે ફરી ક્યારેય મૂંઝવણને અનુભવો। અને હા, બંને બીજના ઘણા બધા ફાયદા છે। તેમાં સારી માત્રામાં પોષક તત્વો છે, પરંતુ શરીરને તેના ફાયદા અલગ અલગ રીતે મળે છે। સબ્જા બીજ શું છે, તો પહેલાં આપણે જાણીશું કે સબ્જા બીજ એટલે કે તખમરિયા શું છે। સબ્જાના બીજને તુલસીના બીજ કહેવામાં આવે છે અને તમે જોયું હશે કે તુલસીના બીજ ખૂબ જ બારીક અને ઘાટા રંગના હોય છે। જ્યારે તમે તમારા હાથમાં તુલસીના બીજ લો છો અથવા દવાને તમારા દાંતની નીચે રાખો છો ત્યારે તે એકદમ લીસા લાગશે। આ સિવાય જ્યારે તમે સબ્જાના બીજને પાણીમાં નાખો છો ત્યારે તે ચિયાના બીજની જેમ જ ફૂલી શકે છે, પરંતુ તે તેના જેવા વધારે જેલ જેવા થતા નથી। તેનો ઉપયોગ ફાલુદા અને શરબતમાં પણ કરી શકાય છે। તમે ક્યારેક જોયું હશે કે ફાલુદામાં જે નાના નાના બીજ આવે છે એ બીજ કયા હશે, તો એ બીજ એની અંદર આપણે જે તખમરિયા હોય છે એનો ઉપયોગ કરી શકાય છે અને શરબતમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે। ખાસ કરીને ઉનાળામાં આ બીજનો ઉપયોગ વધારે થતો હોય છે, કારણ કે ઘણા બધા ઠંડક માટે પણ આ બીજનો ઉપયોગ કરતા હોય છે। ચિયા બીજના ચિયા છોડમાંથી મેળવવામાં આવે છે, જેનું વૈજ્ઞાનિક નામ સાલ્વિયા હિસ્પાનિકા છે। જ્યારે તમે ચિયાના બીજને પાણીમાં પલાળી રાખો છો ત્યારે તે ખૂબ જ મુલાયમ બની જાય છે અને જેલ જેવું બની જાય છે। દેખાવમાં તે અંડાકાર, સુંવાળી અને વનસ્પતિ કરતાં સહેજ હળવા રંગની હોય છે। પીણા, ખીર અને ઓટમીલ વગેરે બનાવવા માટે ચિયાના બીજનો ઉપયોગ પાણીમાં કરવો જોઈએ। તો મિત્રો, તમે જાણી લીધું ને કે બંને વચ્ચે શું તફાવત છે। તો હવે આપણે બંનેના સબ્જા બીજના અને ચિયા બીજના ફાયદા જોઈશું। તો પહેલાં જોઈ લઈએ કે સબ્જા બીજના ફાયદા એટલે કે તખમરિયા પણ એને કહીએ છીએ આપણે। જે લોકોને કબજિયાતથી પીડાય છે, જેમને કબજિયાત છે, તેમના માટે સબ્જાના બીજ ફાયદાકારક છે। આ ઉપરાંત તે શરીર પર ઠંડકની અસર કરે છે, એટલે કે ખાસ કરીને તમે આને ઉનાળામાંનું સેવન કરી શકો છો અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે। આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર સબ્જાના બીજ હાડકાં માટે પણ ફાયદાકારક છે। કેટલા બધા ફાયદા છે અને તેમાં કેલરી ઓછી હોવાને કારણે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે। હવે આપણે જોઈશું કે ચિયા સીડ્સના શું ફાયદા છે। જે લોકો વજન ઘટાડી રહ્યા છે અને તેમના સ્નાયુઓને ટોન કરવા માગે છે, તેઓએ ચિયા સીડ્સ લેવા જોઈએ। આ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, તો બંને જ સીડ્સમાં તમારે વજન ઘટાડવા માટે ઘણા ઉપયોગી થાય છે। આ સિવાય ચિયાના બીજમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને અન્ય એન્ટીઓક્સિડન્ટ પણ સારી રીતે રહેલા છે, એટલે કે સારી માત્રામાં હોય છે એમાં। તો જો તમારે ઘણા બધા આવી રીતે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ આટલા બધા સ્ત્રોત છે, પ્રોટીન સ્ત્રોત, જો તમારે વજન ઘટાડવા માટે આ બધા સ્ત્રોતની ખૂબ જ જરૂર પડે છે। ઉપરથી એન્ટીઓક્સિડન્ટ્સ પણ સારી માત્રામાં હોય છે, તેમના પણ પોષક તત્વોના મૂલ્યમાં થોડો તફાવત છે। તો મિત્રો, તમે જાણી લીધું કે બંને વચ્ચે શું તફાવત છે અને બંનેના ફાયદા શું છે। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।
તમારા મિત્રો સુધી પણ મારો આ વિડીયો ચોક્કસ પહોંચાડશો, જેથી એમને પણ ઘણી બધી માહિતી મળી શકે. એમને પણ બંને બીજને ઓળખવામાં મુશ્કેલી થતી હશે તો મિત્રોને પણ મોકલજો. અને મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. આવજો.